નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. ટુડે સ્પેશિયલ. આજે કયો દિવસ? 6 ફેબ્રુઆરી. કયો દિવસ ઉજવવામાં આવે છે? તો ટૂંકમાં એને FGM ડે કહે છે. તો એનું પૂરી રીતના શું કહેવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ ડે ફોર ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જેનિટલ મ્યુટિલેશન, રાઈટ. આ પ્રથા મોટાભાગે આફ્રિકન કન્ટ્રીઝ, મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ, એશિયાના અમુક પાર્ટ્સમાં અને લેટિન અમેરિકન દેશમાં જોવા મળે છે, રાઈટ. એમાં ઘણી વખત મહિલાઓને કોઈ પણ તબીબી નિરીક્ષણ વગર અને તબીબી સાધનો યુઝ કર્યા વગર એના જેનિટલ પાર્ટ સાથે સર્જરી કરવામાં આવે છે, જેનાથી એ મહિલા કે બાળકીને મોટાભાગે એડોલન્સ પીરિયડ હોય છે એ દરમિયાન જ એ સર્જરી થાય છે. તો આગળ જતાં એ બાળકીને યુરિન ઇન્ફેક્શન કે પછી પ્રેગ્નન્સીમાં ઇસ્યુ, ઓવર બ્લીડિંગ, એ બધા ઇસ્યુ આવે છે, રાઈટ. અને સાથે સાથે એને મેન્ટલ હેલ્થ પણ એનાથી એની જોખમાતી હોય છે. તો આ જ પ્રથાને દૂર કરવા માટે એના માનવીય અધિકારોનું હનન હોવાથી આ પ્રથા દૂર કરવા માટે યુનિસેફ અને UNPFA સાથે મળીને ઝુંબેશ શરૂ કરી હતી 2008થી, જેના ભાગરૂપે 2012થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. ઇનફેક્ટ ભારતમાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તો આ વર્ષની થીમ શું છે? તો સ્ટેપિંગ અપ પેસ, સ્ટ્રેન્થનિંગ અલાયન્સ એન્ડ બિલ્ડિંગ અ મૂવમેન્ટ ટુ એન્ડ FGM. તો બસ ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? મજા આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, આ FGM ડે વિશે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન, તો તમે એનું ઇમ્પોર્ટન્સ સમજી શકો છો, રાઈટ. તો બસ આજ માટે આટલું જ. ફરીથી ટુડે સ્પેશિયલમાં માહિતી સાથે હું આપની સાથે આવી જઈશ. બાય ફ્રેન્ડ્સ.